અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। આજે વીટી વિશેષમાં વાત કરીશું હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની। વિરમગામથી આવતા અને એક જ સમયે તેમાં સમાંતર લોકપ્રિય બનેલા આ બંને યુવા નેતા સાથે શ્રદ્ધા અને અશ્રદ્ધાના વિષયને જોડીને વાત કરીશું। હાર્દિક પટેલ સાથે થોડા સમયથી જે બની રહ્યું છે તે સવાલ ઉપજે છે, કેમ કે તેના સાથી અને કેટલાક પાટીદારોને તેના પર શ્રદ્ધા રહી નથી। બીજી તરફ અલ્પેશ ઠાકોર સાથે જે બની રહ્યું છે તે જોતા સવાલ ઉઠે છે કે શું અલ્પેશ પર કચડાયેલા વર્ગની શ્રદ્ધા છે। વીટી વિશેષમાં સૌપ્રથમ વાત હાર્દિક પટેલની। પાટીદાર અનામત આંદોલનનો હીરો હાર્દિક હવે કેટલાક લોકોને વિલન લાગી રહ્યો છે અને હાર્દિકના એક સમયના સાથી ચિરાગ અને કેતન દ્વારા હાર્દિકનો વિરોધ કરાયા બાદ આ સિલસિલો હજુ પણ યથાવત છે। હાર્દિકે જ સરકાર સાથે મધ્યસ્થી કરવા જેમના નામની જાહેરાત કરી હતી તે મહેશ સવાણીની દત્તક દીકરી હાર્દિક પર આરોપ લગાવ્યો છે કે નાણાં કમાવવા આંદોલન ઊભું કરાયું છે। શ્રદ્ધા રાખોલિયા નામની પાટીદાર દીકરીએ હાર્દિક પર આરોપ લગાવ્યો છે, ત્યારે સવાલ ઉઠે છે કે શું પાટીદારોને હાર્દિક પરની શ્રદ્ધા ઓછી થઈ રહી છે। શું પાટીદારોની હાર્દિક પરની શ્રદ્ધા ઘટી રહી છે? શ્રદ્ધા નામની દીકરીએ હાર્દિક માટે વ્યક્ત કરી અશ્રદ્ધા। પૈસા માટે આંદોલન ઊભું કર્યું હોવાનો મૂક્યો આરોપ। મહેશ સવાણીના સમર્થનમાં ઉતરી દત્તક પુત્રી શ્રદ્ધા। સુરતમાં પાટીદાર અભિવાદન સમારોહ સમિતિના નેજા હેઠળ મુખ્યમંત્રી વિજય રૂપાણી, અમિત શાહ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનું આગામી 8મીએ સન્માન થવાનું છે। આ સન્માન સમારોહ સમિતિ સાથે મહેશ સવાણી સહિત કેટલાક પાટીદારો જોડાયેલા છે। ત્યારે હાર્દિક પટેલે મહેશ સવાણી અંગે ટિપ્પણી કરાતા તેમની દત્તક દીકરીએ હાર્દિક પર પ્રહાર કર્યા છે। શ્રદ્ધા રાખોલિયા નામની આ દત્તક દીકરીએ હાર્દિક પર આરોપ લગાવ્યો છે કે માત્ર નાણાં કમાવવા માટે આંદોલન ઊભું કર્યું છે। આપણી બહેનના લગ્ન કેમ કરવા એ માટે કેટલી મુશ્કેલી થાય છે એ લગ્ન સમયે ખબર પડે છે। મારા પિતા મહેશ સવાણી પાટીદાર સમાજને એક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે આવા શબ્દો બોલવાની હિંમત કેમ થઈ? જો તમને ખરેખર પાટીદાર સમાજ માટે લાગણી હોય તો શહીદ થયેલા પાટીદારના પરિવારજનોને માત્ર ₹1000 આપી આવજો। શ્રદ્ધાએ હાર્દિકના ઈરાદા પર સવાલ ઉઠાવ્યો છે। તેને હાર્દિકને ઉલ્લેખીને કહ્યું છે કે હાર્દિક તારો ઈરાદો શું છે એ હવે બધાને ખબર પડી ગઈ છે। મારા પિતા સમાન મહેશ સવાણીએ મારા જેવી અનેક દીકરીઓને દત્તક લઈને તેમના લગ્ન કરાવ્યા છે, જે ખરેખર ગરીબ પરિવાર માટે મોભી તરીકે કામ કરી રહ્યા છે, જ્યારે તારા જેવા ફક્ત પૈસા ભેગા કરે છે। હવે ભવિષ્યમાં મારા પિતા મહેશ સવાણી માટે આવું બોલાય નહીં તેનું ધ્યાન રાખજે। હાર્દિકભાઈ, તમે જે ગઈકાલે મારા પપ્પા વિશે બોલ્યા તે ખૂબ જ ખોટું બોલ્યા છે। જો તમને ખબર ન હોય તો આ એક બાપ વગરની દીકરીને પૂછો કે લગ્ન અને ભણતરની કેટલી મોટી જવાબદારી હોય છે। તમને તો ખાલી જેલમાં બેઠા બેઠા લોકો પાસેથી પૈસા ભેગા કરી અને કરોડપતિ થતા જ આવડ્યું છે। જો તમારામાં લાગણી જેવું કંઈ હોય તો આ એક બાપ વગરની દીકરીને ₹1000 ભણતર માટે અને 11000 લગ્નનો ખર્ચ તો આપી જોવો। જો તમને શહીદો માટેની આટલી જ ચિંતા હોય તો તમે ભેગા કરેલા રૂપિયામાંથી ₹1000 પણ શહીદના પરિવારને આપ્યા છે। તો મારા પપ્પા વિશે આવું ખોટી અફવાઓ બંધ કરો અને લોકોને પણ એવી ખબર પડી ગઈ છે કે તું કોણ છો અને તારા ઈરાદા શું છે। એક પપ્પા વગરની દીકરી શ્રદ્ધા રાખોલિયા। હાર્દિકે મહેશ સવાણીનો વિરોધ કરવા સમાજને કહ્યું હતું। જનરલ ડાયરના ચમચા ગણાવી વિરોધ કરવા કરી અપીલ। અમિત શાહને હાર્દિક માને છે જનરલ ડાયર। 8મીએ સુરતમાં શાહનું સન્માન થનાર છે। આગામી 8મી સપ્ટેમ્બરના રોજ સુરતમાં ભાજપના તમામ પાટીદાર ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। પાટીદાર અનામત આંદોલન સમિતિએ તેનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે। પાસ કન્વીનર હાર્દિક પટેલે પાટીદાર સમાજને અપીલ કરી છે કે જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા અત્યાચાર માટે જવાબદાર જનરલ ડાયરને થાળી અને વેલણના ઉપયોગથી સુરતમાંથી ભગાડવામાં આવે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સંદેશમાં અમિત શાહને જનરલ ડાયર સાથે સરખાવવામાં આવ્યા છે, જ્યારે એક સમય હાર્દિક અને સરકાર વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા મહેશ સવાણી અને મુકેશ પટેલને અમિત શાહના ચમચા તેમજ પાટીદાર સમાજને વેચનારા તરીકે જણાવ્યા છે। વડાપ્રધાન મોદી, પુરુષોત્તમ રૂપાલા, આનંદબહેન પટેલ, વિજય રૂપાણી માટે ટિપ્પણીઓ કરવામાં આવી છે।
મને એવું લાગે છે એને માનસિક સંતુલન ગુમાવી બેઠો હોય એવું લાગે છે, કેમ કે એ વારે વારે નિવેદનો ફેરવે છે. એટલે પહેલા તો એને એ નથી ખબર કે એની દિશા શું છે, સમાજને શું દિશા આપવી છે કરીને, અને વારે વારે માં ઉમા ખોડલના સામ આપવા, માં ઉમા ખોડલના સામ આપવા. એટલે ભાઈ માં ઉમા ખોડલ બધાના જ છે, અને તું આવી રીતના માં ઉમા ખોડલના નામે નકરું રાજનીતિ નહીં કર. બધું જોવાનું હોય, સમાજના દરેક નાગરિકનું જોવાનું હોય. એટલે એની દિશા શું છે એ પેલા નક્કી કરી લે પછી વાત. હાર્દિકને મહેશ સવાણી પહેલા દોસ્ત લાગતા હતા, આજે હાર્દિકને મહેશ સવાણી દુશ્મન લાગે છે. હાર્દિકે જ સવાણીને સમાધાન માટે પસંદ કર્યા હતા. સરકાર સાથેના સમાધાનમાં સવાણીને સત્તા આપી હતી. નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક જેલમાં બંધ હતો, ત્યારે સરકાર સાથે સમાધાન માટે 27 મુદ્દાઓ અને પાસ તરફથી સમાધાન માટેની કમિટી નીમી હતી અને જણાવ્યું હતું કે આ લોકો જે નિર્ણય લેશે તે અમને મંજૂર હશે. હાર્દિકે જે તે સમયે પાસના કન્વીનર અને મીડિયાને સંબોધીને એક પત્ર લખ્યો હતો, અને આ પત્રમાં હાર્દિક વતી માત્ર મુકેશ પટેલ અને મહેશ સવાણીને જ સરકાર સાથે મધ્યસ્થી કરશે તેમ જણાવ્યું હતું. જોકે આ જ લોકો હવે હાર્દિકને ગમતા નથી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો પાટીદારની અન્ય કેટલીક દીકરીઓએ પણ હાર્દિક પર સવાલ ઉભા કર્યા છે. શ્રદ્ધા રાખુલિયા બાદ અન્ય દીકરીઓએ પણ જાણે કે હાર્દિક પ્રત્યે અશ્રદ્ધાના સંકેત આપે છે. પાટીદાર મહિલાઓનો આવો પાવર જોઈને ભાજપના ભલભલા નેતાઓએ કેટલી વાર સભા સ્થળે કે કોઈ જાહેર મંચ પરથી પાછી પાની કરવી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. પાટીદાર મહિલાઓના થાળી વેલણની એવી તો ઇફેક્ટ હતી કે ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં જતા ડરતા હતા. પરંતુ રાજકારણમાં તો ક્યારે સમયના વહેણ બદલાઈ જાય તે કહી શકાય નહીં. અને હવે જે હથિયારનો હાર્દિક ભાજપ સામે ઉપયોગ કર્યો તે જ હથિયાર ભાજપ હાર્દિક સામે વાપરતું હોય તેવો ઘાટ સર્જાયો છે. 25 ઓગસ્ટ 2015 થી લઈને અત્યાર સુધીમાં પાટીદાર આંદોલનને લઈને અનેક પ્રકારના વાયરા ફૂંકાયા, પરંતુ એવું લાગે છે કે હવે ધીમે ધીમે રાજનીતિની શતરંજમાં ભાજપ જૂના જોગી જેવું સાબિત થઈ રહ્યું છે. પાસના ગઢના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે, જેમાં હવે ઉમેરાય છે મહિલા શક્તિ. અમે તમને સંભળાવીશું 3 ઓડિયો ક્લિપ કે જેમાં પાટીદાર દીકરીઓ હાર્દિક પર કરે છે વાત. જેમાં પહેલી દીકરી તો એ છે કે જેણે 25 ઓગસ્ટ 2015 ના રોજ હાર્દિકના ભાષણ પહેલા નાનકડું પણ ચોટદાર ભાષણ આપ્યું હતું. તે દીકરી એટલે બીજું કોઈ નહીં પણ પૂજા પટેલ. પણ હવે સાંભળો કે પૂજા શું કહી રહી છે. તાજેતરમાં હાર્દિકે પાટીદાર અગ્રણી મહેશ સવાણી ઉપર પણ પ્રહારો કર્યા હતા. ત્યારે મહેશ સવાણીના બચાવમાં પણ હવે પાટીદાર દીકરીઓ જ આવી છે. આ એ દીકરીઓ છે જે મહેશ સવાણીને પોતાના પિતા માને છે. તો આવું જ કંઈક વધુ એક પાટીદાર દીકરી કહી રહી છે, તે પણ સાંભળી લઈએ. ભાઈ હાર્દિક, એક નાની બેન તરીકે તને સલાહ અને ચેતવણી આપું છું. તું કાયમ માટે જે બફાટ કરે છે ને તે તું માત્ર પૈસા ભેગા કરવા માટે કરે છે, અમારા કે સમાજ માટે કઈ નથી કરતો. અને મારા પપ્પા છે ને સમાજના શહીદો માટે કામ કરે છે અને સમાજના ભલા માટે કરે છે. એટલે હજી સમય છે ભાઈ, વેલો સમજી જા. મારા પપ્પા માટે તું ગમે તેમ બોલવાનું બંધ કર. તારાથી સમાજ માટે કામ ન થાય ને તો તું બીજા કરે છે ને એને અટકાવવાનો પ્રયાસ નહીં કરતો. તારાથી ન જોવાતું હોય ને તો તું ઘરે બેસ. સમાજે તને કઈ ઠેકો નથી આપ્યો. તું એમ કે છે ને 2-4 દીકરી પરણાવીને કોઈ આગેવાન નથી બની જાતું, કાંઈ વાંધો નહીં, પણ તું તારી એક બેનને તો પરણાવી જોજે, પછી તને ખબર પડશે દીકરી કેમ પરણાવાય છે. અમારા જેવી એક ગરીબ બાપની દીકરીને હાઈ જો લાગી જાય છે ને તોય તું ક્યાંય નો નથી રહેવાનો. એટલે સમજી જા ને તો જ હારું. હું સોના ડોબરિયા રાજકોટના એક લીલાપુર ગામથી બોલું છું. જીએમડીસી ગ્રાઉન્ડ શાંત છે. જે સુરતમાં ભાજપ થોડા સમય પહેલા પગ મૂકતા ડરતું હતું, તે સુરતમાં હવે ભાજપ પાટીદારોની સાથે જ શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. પાસના ચાવીરૂપ વ્યક્તિઓ હાર્દિકથી દૂર થઈ ગયા છે. ત્યારે હાર્દિકને હાર્દિકના જ હથિયારથી માત કરવાની રાજનીતિ કેટલી કારગર નીવડે છે તે આવનારો સમય કહેશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.
અમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો, લઈશું બ્રેક. મેવો વધુ નરમ અને મુલાયમ ત્વચા. ડવ 3નું પેક હવે ફક્ત 99 રૂપિયામાં. આવો સમાજમાં એકતા વધારીએ, ગુજરાતના હિત માટે એકઠા થઈએ. પાટીદાર અભિવાદન સમિતિ સુરત દ્વારા સમગ્ર ગુજરાતમાં પાટીદાર પરિવારોની કર્મભૂમિ બનેલા સુરતના આંગણે સૂર્યપુત્રી તાપી નદીના તટે ખેડૂત પુત્રો કર્મ પાટીદાર બિરલાઓના યશસ્વી અને રાજસ્વી નિયુક્તિને બિરદાવવા યોજાનારા અભિવાદન સમારોહમાં અચૂક હાજર રહીએ. તારીખ 8 સપ્ટેમ્બર 2016 સાંજે 6 કલાકે પીપી સભાણી સ્કૂલ અબ્રામા, મોટા વરાછા, સુરત. બ્રેક બાદ આગળ વાત કરીએ. હાર્દિક પટેલે હાઈકોર્ટે જામીન આપતા સુરતની લાજપોર જેલમાંથી બહાર આવતા ભવ્ય સ્વાગત કરાયું હતું. જોકે આજ સુરતમાંથી હાર્દિક માટે સારા સમાચાર આવતા નથી અને 4 સપ્ટેમ્બરના રોજ આરોપ લાગ્યો છે કે હાર્દિકના ફોટાવાળી જે ગાડી સળગાવવામાં આવી હતી ત્યારે દિનેશ ચલોડિયા નામના વ્યક્તિએ હાર્દિક પર આરોપ લગાવ્યો હતો કે સમાજની સહાનુભૂતિ મેળવવા હાર્દિકે આમ કર્યું હતું. નોંધનીય છે કે હાર્દિક જ્યારે જેલમાં હતો ત્યારે તેના ફોટાવાળી કાર કોઈ અજાણ્યા શખ્સોએ સળગાવી હોવાના સમાચાર સામે આવ્યા હતા. હાર્દિકના ફોટાવાળી કાર સળગાવવાનો મામલો. હાર્દિક પર એક પછી એક વાર થઈ રહ્યા છે. એક સમય સાથે રહેનાર જ કરે છે વાર. હાર્દિકે જ કાર સળગાવવાની સૂચના આપી હોવાના ખુલાસા. કાર માલિકે જ લગાવ્યો આરોપ. હાર્દિક પટેલ પર પાટીદારો દ્વારા જ એક પછી એક આરોપ લાગી રહ્યા છે. ત્યારે 4 સપ્ટેમ્બરના રોજ સુરતના દિનેશ ચલોડિયાએ હાર્દિક પર ગંભીર આરોપ લગાવ્યો હતો. દિનેશ ચલોડિયાએ દાવો કર્યો હતો કે હાર્દિકના કહેવાથી જ તેના ફોટાવાળી કારને સળગાવી દેવામાં આવી હતી. તેને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે હાર્દિક તેના ફોટાવાળી કારને ફેરવીને ખુદનું માર્કેટિંગ કરતો હતો. સુરત સરથાણા ખાતે જે ગાડી સળગાવવા બાબતે જે પોઝિશન થઈ હતી, જે ગાડી હાર્દિકના આદેશથી પૂરા 4 ઝોનની અંદર ફેરવવાનો આદેશ હાર્દિકે જેલની અંદરથી આપ્યો હતો અને એના માર્ગદર્શન નીચે આખી ગાડી બનાવવામાં આવી હતી. આ ગાડી લઈ અને હું પૂરા ગુજરાત ફર્યો અને ત્યાર પછી આર્થિક રીતે કોઈ પણ સંગઠન દ્વારા કે કોઈ પણ રીતે આર્થિક રીતે કોઈ મદદ કરવામાં ન આવી. એના કારણથી હાર્દિકને મેસેજ આપ્યો કે આ પોઝિશન છે એ બાબતે તેમના વિપુલ કાકા અવારનવાર સુરત આવતા હતા તો હાર્દિકને મળવા માટે. તો એની સાથે મુલાકાત થઈ તો એને એવું કીધું કે હાર્દિકનો આદેશ છે કે ગાડીને સળગાવી દો. ત્યાર પછી ગાડી સળગાવી. દિનેશે હાર્દિક પર વધુ એક આરોપ લગાવ્યો હતો કે હાર્દિકના ફોટોવાળી તમામ 4 કારો મારી હતી. હાર્દિક વળતર સ્વરૂપે મને પૈસા પણ આપવાનો હતો. જો કે તેણે મને આજ દિન સુધી પૈસા આપ્યા નથી. એટલા મહિના પછી બહાર કાઢો 15 દિવસ પહેલા કે 20 દિવસ પહેલા હું હાર્દિકને ઉદયપુર મળવા ગયો હતો. ત્યાં એને મળી અને એને મને આશ્વાસન આપ્યું કે હું 5 દિવસ કે 6 દિવસમાં કે અઠવાડિયામાં આનું નિવારણ લાવી અને આર્થિક રીતે કે જે કંઈ પૈસાની ચર્ચા હતી એ હું તને 8 દિવસમાં પૂરી સુરતથી કરાવી આપીશ. પણ ત્યાર પછી 4, 5 કે 10 ફોન કરવા છતાં કોઈ કોન્ટેક્ટ ન થયો અને એના માણસો દ્વારા કોઈ પણ જવાબ ન મળતા મારે ન છૂટકે આ મારી વેદના મીડિયા સામે આવવાની જરૂર
નોંધનીય છે કે સુરતમાં પાટીદારો દ્વારા ચારે તરફ હાર્દિક પટેલના ફોટા લગાવીને ઇયોન કાર ફેરવવામાં આવી રહી હતી. આ કાર ફક્ત સુરત જ નહીં પણ જ્યાં જ્યાં પાટીદાર અનામત આંદોલનનો કોઈ કાર્યક્રમ હોય ત્યાં પણ લઈ જવામાં આવતી હતી. ઉપરાંત આ કાર પર તસવીરો સાથે જય સરદાર જય પાટીદાર લખાયેલું હતું. હાર્દિક જ્યારે જેલમાં હતો ત્યારે સુરતના સરથાણામાં આ કારને મોડી રાત્રે આગ ચંપી કરી બાળી દેવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. અમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેકમાં આગળ વાત કરીએ હાર્દિક પટેલ પરની જે શ્રદ્ધાના કારણે જ પાટીદાર અનામત આંદોલન એક સમય સફળ થયેલું હોવાનું લાગતું હતું. પાટીદાર અનામત આંદોલનનો ચહેરો ગણાતો હાર્દિક પટેલ જેલમાં ગયો અને છૂટ્યો ત્યાં સુધી લાગતું હતું કે હાર્દિક સમગ્ર પાટીદાર સમાજ માટે હીરો છે. જો તે જેલમાંથી બહાર આવ્યાના થોડા દિવસો પછી જ તેના જ સાથીઓની તેના પરની શ્રદ્ધા ઘટી રહી હોવાનું જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં સમિતિને આગળ કરવામાં સિંહ ફાળો ધરાવતા પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કન્વીનર નિખિલ સવાણીએ થોડા દિવસ પહેલા જ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાં પાટીદારોને અનામત અપાવવા માટે રચાયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસના કન્વીનર હાર્દિક પટેલની નીતિ રીતિનો મુદ્દો આગળ ધરીને ચિરાગ પટેલ અને કેતન પટેલ પછી વધુ એક સભ્યએ સમિતિ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. સવાણીનો સાથ છૂટ્યો. નિખિલ સવાણીએ પણ છોડ્યો હતો સાથ. હાર્દિકનો એક સમયનો સાથી આજે નથી સાથે. નિખિલે પણ હાર્દિક પર લગાવ્યા હતા આરોપ. આંદોલનનો હેતુ ભૂલી જવાનો લગાવ્યો હતો આરોપ. દક્ષિણ ગુજરાતમાં સમિતિને આગળ કરવામાં સિંહ ફાળો ધરાવતા પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કન્વીનર નિખિલ સવાણીએ ગત 1 સપ્ટેમ્બરે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું અને એવો આક્ષેપ કર્યો હતો કે હાર્દિક પટેલ નિર્ણય લેતા પહેલા કોઈને પૂછતો નથી અને માનતો નથી ને પાટીદાર આંદોલનની ગાડી રસ્તા પરથી ઉતારીને રાજકીય દિશામાં લઈ જઈ રહ્યો છે. હાર્દિક પટેલને એક પત્ર લખીને રાજીનામું આપી દેતા પાટીદારો માટે અનામતની માંગણી સાથે ગુજરાત સરકાર સામે લડત ચલાવી રહેલી પાટીદાર આંદોલન સમિતિમાં તડા પડ્યા હોવાનું વધુ એકવાર સાબિત થયું હતું અને હાર્દિક પરની શ્રદ્ધા ઓછી થઈ હોવાની વધુ એક ઘટના સામે આવી હતી. નિખિલ સવાણીએ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલનો ઉલ્લેખ કરીને પોતાનું રાજીનામું આપી દેતા 31/8/2016 રોજ લખેલા પત્રમાં લખ્યું હતું કે જય સરદાર સાથે જણાવવાનું કે દુઃખની લાગણી સાથે જણાવું છું કે પાટીદાર અનામત આંદોલન સમિતિની શરૂઆત કરી સમસ્ત પાટીદાર સમાજના હિતને ધ્યાનમાં રાખી પાટીદાર સમાજને અનામત મળે એ હેતુથી સમિતિની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ અત્યાચારની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે અત્યારે અનામતનો મુદ્દો ભટકી રાજકીય દિશા તરફ આગળ વધી રહ્યા હોય એવું દેખાઈ આવે છે. હાર્દિકભાઈ જે રીતે આંદોલનની શરૂઆતમાં સારા વિચારો અને સ્વભાવ જેવા હતા એમાંના અત્યારે કોઈ વિચારો જણાતા નથી. જે રીતે તું આંદોલનની શરૂઆતમાં આંદોલનના દરેક નિર્ણય બાબતે બધા જોડે ચર્ચા વિચારણા કર્યા બાદ તું નિર્ણય લેતો હતો પરંતુ અત્યારે આંદોલન બાબતે અમુક નિર્ણયોમાં તું કોઈનું માનતો નથી. એટલે મને લાગે છે કે હવે તને મારી આંદોલનમાં કોઈ જરૂર જણાતી નથી. આમ એક સમયના હાર્દિકના સાથી નિખિલ સવાણીએ લખેલા શબ્દો સૂચક છે અને ફરી એકવાર સવાલ પેદા કરે છે કે કેમ એક પછી એક પાટીદારને હાર્દિક પરની શ્રદ્ધા ઓછી થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. પાટીદાર અનામત આંદોલનને ચલાવતા બે સંગઠનો પાસ અને એસપીજી વચ્ચે તડા બહાર આવ્યા પછી સરકાર પણ આંદોલન તોડવાના પ્રયાસને તેજ બનાવે છે. લાલજી પટેલ લો પ્રોફાઇલ ઇમેજમાંથી બહાર નીકળી શકતા નથી પણ આંદોલન સાથે જોડાયેલા રહે છે. હાર્દિક અને તેના સાથી ચિરાગ કેતન અને દિનેશ સામે રાજદ્રોહનો કેસ થતા જેલમાં જાય છે. જેલવાસ દરમિયાન તેમની વચ્ચે મતભેદ શરૂ થાય છે. આ તમામ જેલની બહાર આવી ગયા પછી ધીમે ધીમે હાર્દિકનો વિરોધ તેના જ સાથી ચિરાગ અને કેતને કરતા ફરી સંકેત મળે છે કે શું હાર્દિક પર હવે સાથીને પણ અશ્રદ્ધા છે. હાર્દિક અને લાલજી એકબીજાનો વિરોધ અને પછી ગળે મળી એક હોવાનું નાટક કરતા રહે છે. આ નાટક વચ્ચે આંદોલન આગળ વધતું હતું અને સરકાર તેની રણનીતિમાં સફળ રહેતા હાર્દિક અને તેના સાથીઓ સામે રાજદ્રોહનો કેસ થતા જેલમાં જવું પડે છે.
હાર્દિક અને લાલજી પટેલ વચ્ચેના ગજગ્રાહથી આંદોલનને જાજુ નુકસાન થતું નથી, પણ હાર્દિક અને તેના સાથીઓ છૂટા પડે છે. હાર્દિક અને તેના સાથીઓ વચ્ચે તિરાડ, ચિરાગ અને કેતનના હાર્દિક પર આરોપ, આંદોલનને નુકસાન કર્યો હોવાનો આરોપ, હાર્દિકે પૈસા બનાવ્યા હોવાનો આડકતરો આરોપ. અને પહેલા એક લેટર લખ્યો હતો ત્યારે હાર્દિકને સલાહ આપી હતી. આજે સલાહ નથી, આજે એને ચેતવણી આપી છે કે ખરેખર તું ખોટી દિશામાં છું અને તારી જે દિશા છે એનાથી સમાજને બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે. સમાજને બીજા સમાજની સાથે વિગ્રહની તો વાત એક બાજુ રહી, અત્યારે પાટીદાર અંદર પાટીદાર સમાજ વિગ્રહની સ્થિતિમાં આવી રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે. એટલે સમાજને બચાવવા માટે અમે આ હાર્દિકને લેટર લખ્યો છે. હાર્દિકને ખોટું માર્ગદર્શન મળી રહ્યું, સમાજમાં વિગ્રહ પેદા થાય એ રીતે આખું ઊભું થઈ રહ્યું છે. ગઈકાલે મીડિયામાં જોવામાં મળ્યું કે હિંમતનગરનો રવિ પટેલ એક બંગડીઓના પેકેટ બનાવે છે અને બોલે છે કે આ મારે સમાજના આગેવાનોને, સમાજના નેતાઓને મોકલવાના છે. એટલે આ તમામમાં એક યુવાનો અને વડીલોનો એક આખું વિગ્રહ કરાવવા માટેનું આ ષડયંત્ર હોય એવું મને લાગી રહ્યું. એટલે મારે હાર્દિકને આના દ્વારા સૂચના એટલે કે એને માર્ગદર્શન કરવું છે, એને સલાહ આપવી છે કે ભાઈ તું ખૂબ નાનો છે, તું ઇનમેચ્યોર છે, એટલે તું સમજ, તું કોઈ બુદ્ધિજીવી માણસનું તું મંતવ્યો લે. જેલવાસ સુધી એકબીજાનો સાથ દેનાર હાર્દિક અને તેના સાથીઓ ચિરાગ, કેતન અને દિનેશ વચ્ચેના મતભેદો સપાટી પર આવે છે. જો કે જેલમાંથી આ તમામ બહાર આવતા આશંકા મુજબ થાય છે કે હાર્દિકનો જ વિરોધ ચિરાગ અને કેતન કરે છે. ચિરાગ અને કેતન સંયુક્ત રીતે હાર્દિકને પત્ર લખી તેના કારણે આંદોલનને નુકસાન થયું હોવાનો સનસનીખેજ આરોપ મૂકે છે. હાર્દિકને ખોટું માર્ગદર્શન મળી રહ્યું, સમાજમાં વિગ્રહ પેદા થાય એ રીતે આખું ઊભું થઈ રહ્યું છે. ગઈકાલે મીડિયામાં જોવામાં મળ્યું કે હિંમતનગરનો રવિ પટેલ એક બંગડીઓના પેકેટ બનાવે છે અને બોલે છે કે આ મારે સમાજના આગેવાનોને, સમાજના નેતાઓને મોકલવાના છે. એટલે આ તમામમાં એક યુવાનો અને વડીલોનો એક આખું વિગ્રહ કરાવવા માટેનું આ ષડયંત્ર હોય એવું મને લાગી રહ્યું. એટલે મારે હાર્દિકને આના દ્વારા સૂચના એટલે કે એને માર્ગદર્શન કરવું છે, એને સલાહ આપવી છે કે ભાઈ તું ખૂબ નાનો છે, તું ઇનમેચ્યોર છે, એટલે તું સમજ, તું કોઈ બુદ્ધિજીવી માણસનું તું મંતવ્યો લે, અભિપ્રાય લે. ભીષ્મની જોડે આટલી તાકાત હોવા છતાંય એ વસ્ત્રાહરણે જોઈ રહ્યા છે તો ખરેખર અમે આંદોલનમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવવા માંગતા નથી. અમે સમાજને ન્યાય મળે, સમાજને અનામત મળે અને સમાજને ખભે કોઈ પણ બંદૂક રાખી અને સમાજનો ઉપયોગ કરવા માંગતા છે તો અમે વચ્ચે આવીને ઉભા રહીશું અને અમે અમારી વાત ચોક્કસ કરીશું. અમે સમાજનો દુરુપયોગ નહીં થવા દઈએ અને સમાજને જ્યાં સુધી હક નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. એક લાઈનમાં હાર્દિકને કઈ સલાહ આપવા માંગશો? ઘરની વાત તો ઘરમાં રાખવા માટે જ અમે આજે પત્રમાં પણ કઈ વાત કરી નથી. હાર્દિકને એક ઉલ્લેખ જ કર્યો છે કે ભાઈ પાછો વળી જા અને અમે હાર્દિકને એક જ સલાહ આપવા માંગીએ છીએ. સલાહ કહો કે વિનંતી કહો કે એક મોટા ભાઈ તરીકે અમારી એક નમ્ર અરજ છે ને કે અલ્પેશ ઠાકોર આ નામ 2 વર્ષ પહેલા જાણીતું ન હતું. આજે સમગ્ર ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને ઠાકોર સમાજમાં નામ ખૂબ જ જાણીતું છે. ગુજરાતના પાટીદારો 2 વર્ષ પહેલા અનામતનો લાભ આપી ઓબીસીમાં સમાવેશ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું હતું. આંદોલનનો વિરોધ કરવા અને ઓબીસી બચાવવા એક વ્યક્તિ આગળ આવે છે અને તે એટલે કે અલ્પેશ ઠાકોર. આજે અલ્પેશ ઠાકોરને બધા ઓળખે છે ત્યારે તેમણે જાહેરાત કરી છે કે 2017માં અમે 138 બેઠક પર લડીશું અને મુખ્યમંત્રી અમારા એટલે કે કચડાયેલા વર્ગના હશે. આ જાહેરાતમાં તેમની શ્રદ્ધા દેખાય છે તો તેમને સમાજ તરફથી મળતું સમર્થન પણ એક પ્રકારની શ્રદ્ધા દર્શાવે છે. હાર્દિકની સમાંતર લોકપ્રિયતા મેળવનાર વ્યક્તિ એટલે અલ્પેશ ઠાકોર. હાર્દિકે પાટીદાર સમાજને ઓબીસી અનામત આપવાની વાત કરી તો અલ્પેશ ઠાકોરે પણ ઓબીસી બચાવનું આંદોલન શરૂ કરી ચર્ચામાં આવ્યા. હાર્દિકની જેમ અલ્પેશ ઠાકોર પણ વિરમગામથી આવે છે ત્યારે બંનેની સફર પણ એક સાથે જ આગળ વધી હોવાનું જોવા મળે છે. જો કે આજે બંનેની સફરની સમીક્ષા કરીએ તો જણાય છે કે હાર્દિક પરથી તેના જ સાથીઓ અને કેટલાક પાટીદારોની શ્રદ્ધા ઓછી થયેલી જણાય છે. અલ્પેશને છે સરકાર બનાવવાની શ્રદ્ધા અને સામાજિક ન્યાય મેળવવા બનવું છે સરકારનો હિસ્સો. 2017માં મુખ્યમંત્રી હોવાની જે શ્રદ્ધા પણ જોવા મળી રહી છે. જોકે અલ્પેશ ઠાકોરના મામલામાં શ્રદ્ધા વધેલી જોવા મળે છે. આજે અલ્પેશ ઠાકોર એટલા આગળ વધી ગયા છે કે પોતાની શ્રદ્ધા છે કે સામાજિક ન્યાય મેળવવા માટે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 138 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખીશું અને 2017માં મુખ્યમંત્રી ઓબીસી, એસસી કે એસટી સમાજમાંથી બનશે તે નક્કી છે. આપણે કહી દઉં અમે એ બિન સી એવા પ્રકારની કેટેગરીઓ તૈયાર કરી છે. 68 એસેમ્બલી એટલે 68 વિધાનસભાઓ એવી આઈડેન્ટિફાઈ કરી છે જે અમે 100% જીતી શકીએ છીએ.
અને બીજી બી અને સી જ્યાં અમે બોર્ડર ઉપર છીએ, જ્યાં અમે ફાઇટમાં છીએ, એટલે 138 વિધાનસભાઓની અંદર અમારા ઓબીસી એસસી એસટીના જે યુવાનો છે, જે ઉમેદવારો છે, જે નિષ્ઠાવાન કાર્યકર્તાઓ છે, એવાની એક પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરવાના છીએ. એટલે 100% અમે જો અમારા દમખમ પર નીકળવાની વાત આવે તો અમે 100% 138 લડી શકીએ. પરંતુ વાત એવી છે કે આ તમામ પાર્ટીઓ પર હજુ અમે ભરોસો રાખીએ છીએ. જે અમારા ન્યાયની વાત કરે, જે અમને પ્રતિનિધિત્વ આપવાની વાત કરે, એ તમામ લોકોને નથી અમને સાંભળતા, નથી અમને ન્યાય મળતો, તો પછી આવો કોઈ વિકલ્પ હોઈ શકે. અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે પોતે ચૂંટણી પણ લડવા માંગતા નથી. તેમણે રાજ્યના પછાત, દબાયેલા અને કચડાયેલા સમાજ માટે અવાજ ઉઠાવ્યો હોવાનો દાવો કર્યો છે. તેમણે પોતાની કામનો હિસાબ આપતા દાવો કર્યો છે કે 3000થી વધારે જનતા રેડ કરીને રાજ્યમાં દારૂબંધીના કાયદાની પોલ ખોલીને કાયદાના ચુસ્ત અમલીકરણ માટે આંદોલન કરી રહ્યા છે. આપને કીધું કે મેં પહેલા પણ કહ્યું છે કે અલ્પેશ ઠાકોર એ કોઈ રાજનીતિમાં આવવા નથી માંગતો, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે સમાજનું કામ કરી રહ્યું છે, એક યા બીજી પ્રકારે રાજનીતિની જરૂર અને પાવરની જરૂર પડે છે. સમાજની માટે શિક્ષણની વાત કરવા જાઉં તો પણ કે રાજનીતિ જોઈએ, સમાજના ન્યાયની વાત કરવા જાઉં તો પણ કે રાજનીતિ જોઈએ, વ્યસન મુક્તિ માંગવા જાઉં તો પણ કે પાવર જોઈએ. એટલે રાજનીતિમાં ભલે હું આવવા ના માંગુ, પરંતુ સમાજના વિકાસ માટે, સમાજના એક તબક્કાના વિકાસ માટે રાજનીતિ 100% જરૂરી છે, પાવર લેવો જરૂરી છે. એટલે અલ્પેશ ઠાકોર ભલે એનો પાર્ટ ના બને, પણ એ એવા લોકોના હાથમાં સત્તા આપવા માંગુ છું કે જે લોકો આ દબાયેલા કચડાયેલા લોકો, જેને જે ગરીબી છે, જેનું પછાતપણું છે, એ દૂર કરી શકે એવા ઈમાનદાર નેતાઓ 100% આપવા માંગુ છું. અને એવો મુખ્યમંત્રી પણ જોવા માંગુ છું, જે મુખ્યમંત્રી આ ગરીબ પછાતોની ચિંતા કરે, જેને ન્યાય આપે, જેનો વિકાસ કરે. વિશ્વાસ સંપાદન કરવાનો પ્રયત્ન કર્યો ઠાકોર સમાજનો વિશ્વાસ સંપાદન કરવાનો પ્રયત્ન કર્યો એમના કામગીરીથી, અને એમની સાથે એમનો દીકરો ને એમનો ભાઈ તરીકે રહ્યો. એ જ રીતે ઓબીસી એસસી એસટીની અંદર પણ વિશ્વાસ સંપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એક નેતૃત્વએ ઈમાનદારીનો પ્રયત્ન કરવો જોઈએ, અને હું ઈમાનદારીનો પ્રયત્ન કરવામાં લાગ્યો છું. હું હંમેશા મારી જાતને એક દીકરા તરીકે ને એક ભાઈ તરીકે જ મૂકું છું, અને ઈમાનદારીથી આ તમામ લોકોની સાથે રહેવાનો પ્રયત્ન કરું છું. એટલે વિશ્વાસ ટકી રહે, અને વિશ્વાસ જો 2017 સુધી ટકી રહે ને એ પ્રકારની કામગીરી રહે તો 100% બદલાવ આવી શકે. એટલે હું આ વિશ્વાસ એટલે આપું છું કે અલ્પેશ ઠાકોરના પોતાના ગમા નથી, મેળવવા માટે આ સમાજોનો વિકાસ સિવાય કંઈ નથી, ગુમાવવા માટે કંઈ છે નહીં. એટલે નિષ્ઠાન ઈમાનદારીથી આ સમાજો માટે, આ ગરીબો માટે નીકળ્યો છું. એટલે એમનો વિશ્વાસ જે છે એ વિશ્વાસના આધારે 100% હું એવું માની શકું કે આ વિશ્વાસ આવો ને આવો ટકી રહ્યો તો 2017ની અંદર ખૂબ મોટો બદલાવ એ લાવી શકીએ છીએ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.